આવી રહ્યા છે જંબુસરના જંબુસર તાલુકાની 4 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન શરૂ। કુલ 28 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 24 સમરસ ગ્રામ પંચાયતો બન્યા બાદ આજે મતદાન શરૂ। ગામડાઓના વિકાસ માટે ગ્રામીણ વિસ્તારના લોકો પહોંચ્યા મતદાન બૂથો પર। 11,163 મતદાતાઓ કરશે મતદાન। ચૂંટણી યોજાઈ રહેલ એક ગ્રામ પંચાયત હાલ સુધી વહીવટદાર શાસન હતું। સરપંચ અને સભ્યો બનવા અને ગ્રામ પંચાયતો ઊભી કરવા મતદાન શરૂ। જંબુસર તાલુકાના 4 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીમાં 13 બૂથ ઉપર મતદાન શરૂ। 13 બૂથોમાંથી એક બૂથ અતિ સંવેદનશીલ તથા 12 સંવેદનશીલ બૂથોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો। વાવણીની સિઝન ખેડૂતો વહેલી સવારે જ મતદાન કરવા પહોંચ્યા બૂથો પર। ખાનપુર ગ્રામ પંચાયતે સામાન્ય ચૂંટણી તથા સારોદ અને અણખી ગામે સભ્યોની ચૂંટણી, જ્યારે કાન્વા ગામે સરપંચની ચૂંટણી માટે મતદાન શરૂ। કાયદા અને વ્યવસ્થા જાણવા માટે 40 પોલીસ 50 હોમગાર્ડના જવાનનું બૂથ ઉપર સુરક્ષા માટે તૈનાત। બોગસ મતદાન અંગે તકેદારી રાખવા કડક બંદોબસ્ત સાથે મતદાન શરૂ કરાયું। બાઇટ જસુભાઈ મિસ્ત્રી, ખાનપુર। રિપોર્ટર દીવાન નજીર। ખાનપુર ગામે મતદાન શરૂ થયું છે અને આપનો મત અહીંયા છે, શું કહેવું છે આપનું? મતદાન પ્રક્રિયા એ લોકશાહીની પ્રક્રિયા છે અને અહીંની જે ચૂંટણી છે અમારી લોકશાહીની ઢબે ચૂંટણી થઈ રહેલી છે। સરપંચમાં 3 ઉમેદવારો છે, એમાં જૂના સરપંચ છે, બીજા 2 અન્ય સરપંચો છે અને લોકો બહુ ઉત્સાહથી વિકાસના પંથે જે ગામ ચાલી રહેલું છે તે ઉમેદવારને પસંદ કરી અને મતદાન કરી રહ્યા છે।